નમસ્કાર, ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જિજ્ઞાસા. તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ. ગુજરાત લાઈવમાં સૌથી પહેલા વાત કરવી છે અમિત શાહના ગુજરાતના પ્રવાસના સમાચારથી કે જ્યાં 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન કેન્દ્રીય પ્રધાન આજે અમદાવાદ અને મહેસાણામાં વિકાસ કાર્યોની ભેટ આપી હતી. અમદાવાદના સાયન્સ સિટી ખાતેના સહકારિતા સંમેલનમાં અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે મહેસાણાના ગોઝારિયામાં નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન તેમણે કર્યું હતું. અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે વર્ષ 2014 થી 2025માં આરોગ્યલક્ષી સેવામાં ધરખમ પરિવર્તન થયું છે. આણંદમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવી તિરંગા યાત્રામાં અમિત શાહ જોડાયા હતા અને ત્યારબાદ અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રૂપિયા 117 કરોડના ખર્ચે બનેલા પલ્લવ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર બનેલો આ પલ્લવ બ્રિજ કે જે ખુલ્લો મૂકતા વાહન ચાલકોની 4 વર્ષની મુશ્કેલીનો અંત આવશે. દૈનિક 1.5 લાખથી વધુ વાહન ચાલકોને બ્રિજના લોકાર્પણથી ફાયદો થશે. કેન્દ્રીય